પ્રાતઃ ભયો પ્રાણ પ્યારે જાગો ગિરધારી। ભગવાન શ્રી સ્વામિનારાયણના અક્ષરવાસ બાદ પ્રેમસખીની ભાવશાનું વર્ણન કરવું અશક્ય છે। પ્રેમસખી રોજ પ્રાતઃકાળે અક્ષરોરડીની ઓસરીમાં બેસી પ્રભાતિયા કીર્તન બોલતા। પ્રેમસખીની સારંગીના સુરે ભગવાન શ્રી સ્વામિનારાયણ જાગતા। મહારાજના અંતર્ધાન થયા બાદ બીજા જ દિવસે પ્રેમસખી પોતાની સારંગી લઈને અક્ષરોરડીની ઓસરીએ પધાર્યા અને કીર્તન શરૂ કર્યું। પ્રેમગેલા પ્રેમસખી વિસરી ગયા હતા કે હું જેને જગાડવા માંગુ છું તે શ્રીહરિ તો અંતર્ધાન થઈ ચૂક્યા છે। કોઈ સંતે આવી પ્રેમસખીને સચેત કર્યા અને કહ્યું, સ્વામી, તમે જેને જગાડવા માટે કીર્તન ગાવ છો એ શ્રીહરિ હવે આ લોકમાં નથી રહ્યા। પ્રેમસખીને વાસ્તવિકતાનું ભાન થયું અને એ જ સમયે બેભાન થઈને ધરણી ઉપર ઢળી પડ્યા। પેલા સંતે દોડતા જઈને ગોપાળાનંદ સ્વામીને ખબર કરી। સ્વામી દોડતા આવ્યા। થોડા સંતો પણ ભેગા થઈ ગયા। સ્વામીએ બેશુદ્ધ થયેલા પ્રેમસખીને ભાનમાં આણ્યા અને ખૂબ ધીરજ આપી। પ્રેમમૂર્તિની ધીરજ લાંબી ટકી શકે તેમ નહોતી। એમણે ફરીથી વિરહનું પદ ઉપાડ્યું। આવું નહોતું કરવું નાથજી રે, ચાલ્યા માર્ગડામાં મેલી નાથ। અમને છળ કરીને તમે હેતર્યા રે, નાખ્યા દુઃખને દરિયે ઠેલી નાથ। હવે અમે કે સામું જોઈ જીવશું રે, કેને પાસે જઈને બેસશું નાથ। કેની વાતો સુણી શાંતિ વળે રે, કેને આગળ દુઃખડા કહેશું નાથ। દુઃખના ડુંગર તો તૂટી પડ્યા રે, દુઃખના દરિયા ઉલટ્યા આજ। અમારી દૃષ્ટિથી અળગા થયા રે, સહજાનંદજી મહારાજ। પુણ્ય અમારા સહુ આવી રહ્યા રે, તમ વિના ઉગ્યા દુઃખના ડાબ। હવે અમે અભાગ્યા થઈને રહ્યા રે, હરિ અમે હાર્યા સર્વે લાભ। દુઃખના દિવસ વાંસે ક્યાં હતા રે, અમે પહેલું નહોતું જાણ્યું નાથ। અમે શું જાણું જે તમે મેલશો રે, મહાવનમાંહી અમારો સાથ। આકાશ તૂટી કેમ પડતું નથી રે, પૃથ્વી કેમ નથી દેતી માગ। પાપી પિંડ તે કેમ પડતો નથી રે, દસતો કેમ નથી કાળો નાગ। કઠણ છાતી કેમ ફાટતી નથી રે, ચાલ્યા મેલી શ્યામ સુજાણ। શું સુખ લેવાને વાંસે રહ્યા રે, જાતા કેમ નથી પાપી પ્રાણ। દુઃખની સીમા તે આવી રહી રે, એથી દુઃખ બીજું ન કહેવાય।